એકવાર પવનપુત્ર હનુમાનજી શાંત પર્વત પર પ્રભુ શ્રી રામના ધ્યાનમાં લીન હતા. ચારેય બાજુ એકદમ શાંતિ હતી અને ઠંડો પવન વાઈ રહ્યો હતો. બરાબર એ જ સમયે ત્યાં એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો, જેની વચ્ચે ન્યાયના દેવતા શનિદેવ બિરાજમાન હતા. હનુમાનજીએ ઊભા થઈને તેમને પ્રણામ કર્યા અને આદરપૂર્વક પૂછ્યું, હે ન્યાયદેવ, પૃથ્વીલોક પર લોકો તમારું નામ સાંભળતા જ ધ્રુજી ઉઠે છે. સાડાસાથી શરૂ થતાં જ લોકો ભયભીત થઈ જાય છે અને તમને પોતાના શત્રુ માનવા લાગે છે. શું તમારી સાડાસાથી ખરેખર માત્ર દુઃખ જ આપે છે? શનિદેવે ગંભીર થઈને જવાબ આપ્યો, પવનપુત્ર, આ સંસારની સૌથી મોટી ભૂલ છે. લોકો મારા ન્યાયને સજા સમજી બેસે છે. હું કોઈનો દુશ્મન નથી, હું માત્ર માણસના કર્મોનું ફળ આપું છું. પરંતુ સંસારમાં 4 એવા ખાસ લોકો પણ છે, જેમના માટે મારી સાડાસાથી કષ્ટ નહીં પણ વરદાન સાબિત થાય છે અને હું તેમને રંકમાંથી રાજા બનાવી દઉં છું. આ રહસ્ય સમજવા માટે તમારે એક સત્ય ઘટના સાંભળવી પડશે. જો તમને આ માહિતી ગમે તો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો. ઘણા વર્ષો પહેલાં એક નદી કિનારે વસેલા નાનકડા ગામમાં ધર્મપાલ નામનો એક ગરીબ નાવિક રહેતો હતો. તેની પાસે એક નાની લાકડાની નાવડી હતી, જેનાથી તે આખો દિવસ લોકોને નદી પાર કરાવતો. તેની કમાણી એટલી જ હતી કે માંડ ઘરનું પૂરું થાય, પણ તેના હૃદયમાં અખૂટ સંતોષ હતો. ધર્મપાલ ક્યારેય કોઈ મુસાફર પાસેથી નક્કી કર્યા કરતાં વધુ પૈસા ન લેતો અને કોઈ ગરીબ હોય તો મફતમાં પણ નદી પાર કરાવી દેતો. લોકો તેને મૂર્ખ કહેતા, પણ તે હંમેશા હસીને કહેતો, જેણે આ નદી બનાવી છે, એ જ મારું ઘર ચલાવશે. દરરોજ સવારે કામ શરૂ કરતા પહેલાં તે નદી કિનારે હાથ જોડીને પ્રાર્થના કરતો કે મારી નાવમાં બેસનાર દરેક મુસાફર હેમખેમ ઘેર પહોંચે. પ્રથમ પરીક્ષા, સોનાના સિક્કાની થેલી. એક સવારે ધર્મપાલ પોતાની નાવ તૈયાર કરી રહ્યો હતો, ત્યાં જ એક ઘોડેસવાર ખૂબ જ ગભરાયેલો ત્યાં આવ્યો. તેણે તાકીદે નદી પાર કરાવવા વિનંતી કરી. તેની કમરે સોનામહોરોથી ભરેલી એક ભારે ચામડાની થેલી બાંધેલી હતી. ધર્મપાલે કોઈ સવાલ પૂછ્યા વગર તેને સામે કિનારે પહોંચાડ્યો. મુસાફરે ભાડા કરતાં વધુ ચાંદીના સિક્કા આપ્યા અને ઝડપથી જંગલ તરફ નીકળી ગયો. સાંજે જ્યારે ધર્મપાલ નાવ સાફ કરી રહ્યો હતો, ત્યારે ખૂણામાંથી એ જ ભારે ચામડાની થેલી મળી. ખોલીને જોયું તો અંદર ચમકતા સોનાના સિક્કા હતા. આટલું ધન તેણે જિંદગીમાં ક્યારેય જોયું નહોતું. એક ક્ષણ માટે તેનું મન લલચાયું કે આનાથી નવું ઘર અને નવી નાવ આવી જશે, દીકરાને સારા કપડાં મળશે. પણ તરત જ તેને તેના પિતાના શબ્દો યાદ આવ્યા, મહેનતની એક પાઈ પણ પારકાના લાખો રૂપિયા કરતાં કિંમતી છે. ધર્મપાલે નક્કી કર્યું કે આ ધન જેનું છે તેને પાછું આપવું જ મારો ધર્મ છે. તેણે આજુબાજુના ગામોમાં પૂછપરછ શરૂ કરી. લોકોએ તેને સમજાવ્યો કે આ તો નસીબથી મળેલો ખજાનો છે, રાખી લે. પણ ધર્મપાલ ડગ્યો નહીં. એક રાત્રે ગામની બહાર 3 અજાણ્યા હથિયારધારી ઘોડેસવારો મશાલ લઈને આવ્યા. તેમણે આખા ગામ સામે ધર્મપાલની ઝૂંપડી ઘેરી લીધી અને ધમકાવીને થેલી માંગી. ધર્મપાલે શાંતિથી કહ્યું, જો આ થેલી તમારી હોય તો સાબિતી આપો કે અંદર શું છે અને કેટલા સિક્કા છે. બદમાશો ગુસ્સે ભરાયા અને સવારે જોઈ લેવાની ધમકી આપીને ચાલ્યા ગયા. બીજા દિવસે સવારે એ બદમાશોની સાથે તેમનો મુખ્ય સાહુકાર માલિક પોતે ત્યાં આવ્યો. તેણે ધર્મપાલને પૂછ્યું, શું તને સોનાની થેલી મળી છે? ધર્મપાલે હા પાડી અને તેની સાબિતી માંગી. પેલા ધનિક વેપારીએ વગર અટકે સચોટ વર્ણન કર્યું, એ ઘેરા બદામી રંગની થેલી છે, જેના મોં પર લાલ રેશમી દોરી છે. અંદર બરાબર 200 સોનાના સિક્કા છે અને સૌથી નીચે મારા વ્યાપારની મહોરવાળી ચાંદીની પટ્ટી છે. ધર્મપાલે તરત જ આખી થેલી આદરપૂર્વક તેને સોંપી દીધી. વેપારી તેની પ્રામાણિકતા જોઈ ગદગદ થઈ ગયો. તેણે ઇનામ તરીકે 50 સોનાના સિક્કા આપવા માંડ્યા, પણ ધર્મપાલે હાથ જોડીને ના પાડી દીધી. જો હું ઇનામની લાલચે આ ધન પાછું આપત, તો મારી પ્રામાણિકતા વેચાઈ જાત. આ સાંભળી આખું ગામ સ્તબ્ધ થઈ ગયું. શનિદેવની આ પહેલી પરીક્ષા હતી, જેમાં ધર્મપાલ પાસ થયો. બીજી પરીક્ષા, પૂરની આફતમાં નિસ્વાર્થ સેવા. થોડા દિવસો પછી ચોમાસું બેઠું અને નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ભયાનક પૂરમાં નદીની સામેના કિનારે કેટલાક પરિવારો, બાળકો અને વૃદ્ધો ફસાઈ ગયા. તેઓ જીવ બચાવવા બૂમો પાડી રહ્યા હતા, પણ કોઈ નાવિક જીવના જોખમે ત્યાં જવા તૈયાર નહોતો. ધર્મપાલે ઉફનતી નદી જોઈ.
તેના મનમાં પોતાના પરિવારનો વિચાર આવ્યો, પણ અંતરાત્માએ કહ્યું, જો આજે તું પાછો હટી જઈશ તો તારી નાવ ચલાવવાનો કોઈ અર્થ નથી. ગામવાસીઓના રોકવા છતાં તેણે નાવ તોફાની મોજામાં ઉતારી દીધી. ભયંકર તોફાન અને લાકડાના મોટા થડ સાથે અથડાતી નાવને મક્કમતાથી ચલાવીને તે સામે કિનારે પહોંચ્યો. આખો દિવસ ભૂખ તરસ વેઠીને 4 ચક્કર લગાવીને તેણે તમામ પરિવારોને સુરક્ષિત બહાર કાઢ્યા. એક ધનિક વ્યક્તિએ તેને 100 સોનાના સિક્કા આપવા માંડ્યા, પણ ધર્મપાલે ફરીથી નિસ્વાર્થ ભાવે એ ધનનો અસ્વીકાર કર્યો. આ શનિદેવની બીજી પરીક્ષા હતી. ત્રીજી પરીક્ષા, સત્ય અને ન્યાયનો પક્ષ. થોડા અઠવાડિયા પછી નદી કિનારે એક સાચા સંત ધ્યાન ધરીને બેઠા હતા. ત્યાં રાજાના સૈનિકો આવ્યા અને રાજકોષની ચોરીના આરોપમાં એ નિર્દોષ સંતને પકડી લીધા. ધર્મપાલે થોડીવાર પહેલા જ અસલી ચોરને જંગલ તરફ ભાગતો જોયો હતો. જો તે સૈનિકો સામે સાચું બોલે તો સૈનિકો સાથે દુશ્મની થાય અને ચૂપ રહે તો સંતને સજા થાય. ધર્મપાલે નિર્ભય થઈને સૈનિકોને રોક્યા અને સાચી દિશા બતાવી. તેની વાત માનીને સૈનિકોએ પીછો કર્યો તો અસલી ચોર મુદ્દામાલ સાથે પકડાઈ ગયો. સંતે ધર્મપાલને આશીર્વાદ આપ્યા. આ ત્રીજી પરીક્ષા પણ પૂરી થઈ. ચોથી પરીક્ષા, માનવતાની રક્ષા. એક અમાસની કાળી અને તોફાની રાત્રે નદીના સામેના છેડેથી એક પુરુષની બૂમ સંભળાઈ, બચાવો! મારી પત્નીને પ્રસૂતિની પીડા ઉપડી છે. રાત્રિના ઘનઘોર અંધકાર અને વાવાઝોડામાં કોઈ નાવિક જવા તૈયાર નહોતો. પત્નીના ડરવા છતાં ધર્મપાલે કહ્યું, જો આજે હું નહીં જાઉં તો મારી નજર સામે 2 જીવ ચાલ્યા જશે. તે જીવ હથેળીમાં મૂકીને સામે કિનારે ગયો. દંપતીને નાવમાં બેસાડી સુરક્ષિત પાછો લાવ્યો. ગામની મહિલાઓની મદદથી તે સ્ત્રીએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. ધર્મપાલ કોઈ જયશ કે સ્વાર્થ વગર હસતો હસતો ઘરે ચાલ્યો આવ્યો. આ તેની ચોથી અને અંતિમ પરીક્ષા હતી. ચારેય કઠિન પરીક્ષાઓ પૂર્ણ થતાં જ બીજા દિવસે ગામમાં રાજાના મહામંત્રી સૈન્ય સાથે આવ્યા અને ધર્મપાલને આદરપૂર્વક રાજમહેલમાં તેડાવ્યો. દરબારમાં રાજાએ સિંહાસન પરથી ઊભા થઈને કહ્યું, ધર્મપાલ, છેલ્લા કેટલાક મહિનાઓથી તારા સત્કર્મોની ચર્ચા મારા સુધી પહોંચી રહી છે. તે સોનાની થેલી પાછી આપી પ્રામાણિકતા દાખવી, પૂરમાં લોકોના જીવ બચાવ્યા, સૈનિકો સામે સત્યનો સાથ આપી સંતને ન્યાય અપાવ્યો અને તોફાની રાત્રે માનવતાની રક્ષા કરી. આ રાજ્યને ધનથી નહીં પણ ધર્મથી ચાલનારા માણસની જરૂર છે. આજથી હું તને આ રાજ્યના તમામ ઘાટો, નૌકાઓ અને નદી કિનારાના વ્યાપારનો પ્રધાન, મુખ્ય અધિપતિ નિયુક્ત કરું છું. આમ, એક ગરીબ નાવિક આખા રાજ્યનો મોટો અધિકારી બની ગયો. તેને અપાર ધન, વૈભવ અને સન્માન મળ્યા, છતાં તેનો વિનમ્ર સ્વભાવ